ઈસુદાન ગઢવીનું નિવેદન સામે આવ્યું છે। તેઓનું કહેવું છે કે મિડલ ઈસ્ટના યુદ્ધથી ગુજરાતના વેપાર પર ખતરો આવ્યો છે। યુદ્ધને કારણે ગેસ સપ્લાયમાં 50% કાપ, ગેસના ભાવમાં ₹114નો ભાવ વધારો થયો છે। સાથે જ ઈસુદાન ગઢવીએ કહ્યું કે કોમર્શિયલ ગેસના બાટલાના બુકિંગ બંધ થઈ ગયા છે, જેથી ઘણી ફેક્ટરીઓમાં તાળા મારવા જેવી સ્થિતિ આવી ગઈ છે। કે આ જે નાના અને મધ્યમ જે ઉદ્યોગો છે જે ગેસ આધારિત ચાલી રહ્યા છે એમાં વૈકલ્પિક વ્યવસ્થા પણ પૂરી પાડવામાં આવે, સાથે સાથે એમને યોગ્ય શું થઈ શકે એમની રજૂઆતો સાંભળવામાં આવે અને એનું નિરાકરણ કરવામાં આવે। કારણ કે મોટા ભાગના ઉદ્યોગો અત્યારે ગેસ સપ્લાય બંધ થવાના કારણે તો મોંઘું થવાના કારણે ફટોફટ બંધ થવા લાગ્યા છે, જે ખરેખર દુઃખની બાબત છે। એટલે સરકારે તુરંત આમાં દખલગીરી કરી અને આ ઉદ્યોગો માટે એક સારી વ્યવસ્થા, વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવી જોઈએ। તો આગળ વાત